સુરતમાં એક શર્મનાક ઘટના સામે આવી છે અને સુરતમાં ગેંગરેપની ઘટના ઘટીને આ ગેંગરેપમાં ભાજપના નેતાની સંડોવણી પણ સામે આવી છે અને હવે આ મામલે પોલીસે આ ભાજપના નેતાની ધરપકડ પણ કરી છે। શું હતો સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ભાજપના વોર્ડનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો અને અહીંયા પહેલેથી જ આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત હાજર હતો અને બાદમાં બંને આ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને ધરપકડ પણ કરી છે। ઘટનાની જાણ થતાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને વોર્ડના મહામંત્રી પદેથી તાત્કાલિક સસ્પેન્ડ પણ કરી દીધો છે। ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા 2 આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના 2 પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે। એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના કામે જે 2 નામ એણે જણાવેલા છે એ 2 આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે। એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે। એ 2 વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। સુરતની રહેવાસી 23 વર્ષીય યુવતી રોજિંદાની જેમ બજારમાં જઈ રહી હતી ત્યારે તેના ઓળખીતા યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે તેને મુલાકાત થઈ હતી અને આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો અને તેણે યુવતીને વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો। બાદમાં આદિત્યએ તેણે કારમાં કેફી પીણું પીવડાવ્યું અને જેથી થોડી ક્ષણોમાં યુવતી અર્ધબેભાન થઈ ગઈ અને ત્યારબાદ આદિત્ય ઉપાધ્યાય યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો અને જ્યાં તેનો મિત્ર પહેલેથી જ હાજર હતો અને અહીંયા બંને આરોપીએ હોટલના રૂમમાં યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું। મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યકર હતો અને જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થતાં ભાજપે તરત જ પગલાં લીધા અને આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ